અંકલેશ્વરના ભડકોદરા ગામ ખાતે ભવ્ય પ્રવેશદ્વારનું નિર્માણ થાય તે માટે ભડકોદરા ગામના અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ આરતીબેન પટેલ દ્વારા ₹26 લાખની ગ્રાન્ટની ફાળવણી કરી હતી। આ પ્રવેશદ્વારનું ભવ્ય નિર્માણ કરવામાં આવતા આજરોજ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ભવ્ય પ્રવેશદ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ આરતીબેન પટેલ, ગામના સરપંચ સપનાબેન વસાવા, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ મીનાક્ષીબેન પટેલ, તાલુકા પંચાયતના સભ્ય અરવિંદ પટેલ, ગામના આગેવાન વૈકુંઠ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલ, નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ જય તરૈયા સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યના મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સમગ્ર ગુજરાતના છેવાડાના ગામડાઓના વિકાસ થાય એ અંતર્ગત આજરોજ અહીંયા ભડકોદરા ગામે 26 લાખના ખર્ચે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતી આરતીબેનની ગ્રાન્ટમાંથી અહીંયા ખુલ્લું મૂકવામાં આવ્યું છે। સાથે સાથે આવનારા દિવસની અંદર ભડકોદરા ગામની અંદર 97 લાખના ખર્ચે નોટિફાઈડ ગ્રાન્ટ છે, એમાંથી ગટર લાઈન પણ બનનાર છે। 2 કરોડના ખર્ચે વિવિધ સીસી રસ્તા તેમજ બ્લોક વેધર રસ્તાઓની કામગીરી પણ થનાર છે। સાથે સાથે આજરોજ કાપોદ્રા ખાતે એક સ્લેબ ડ્રેન એટલે કે નારું બનાવવામાં આવ્યું હતું, જે વર્ષો જૂનું જર્જરી હતું અને એમાં નવીનીકરણ કરીને 1 કરોડ 40 લાખના ખર્ચે આ બ્રિજનું પણ અત્યારે લોકાર્પણ કરવા જઈ રહ્યા છે। આના અગાઉના કાર્યક્રમમાં નગરપાલિકા અંકલેશ્વર ગોયા બજારની સારા એ 90 લાખના ખર્ચે ત્યાં પણ ખુલ્લી મૂકવામાં આવી છે અને હિન્દી માધ્યમ સારા જે સ્ટેશન ઉપર આવેલી છે એ 1 કરોડ ને 15 લાખના ખર્ચે, આમ કુલ મળીને 2 કરોડ 5 લાખની આ શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ત્યારે આવનાર દિવસોમાં ભરેન્દ્ર પાર્ટીના શાસનની અંદર અનેકવિધ કામો આવા થનાર છે। ત્યારે ફરીથી રાજ્ય સરકારનો પણ આભાર માનું છું। આ વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્ય અને જિલ્લા પંચાયતના હાલમાં ઉપપ્રમુખ એવા આરતીબેન દ્વારા આ વિસ્તારમાં અનેક કાર્યો થનાર છે, ત્યારે હું ખૂબ ખૂબ એમને અભિનંદન પાઠવું છું।